તો રાહુલભાઈને આવું કેવી કે તે ઓર્ગેનિક ખાતર બનાવે છે અને આ 20 ફૂટ લાંબી બેગ છે, તો કઈ રીતે એ ખાતર બનાવે છે તો રાહુલભાઈને આપણે પૂછ્યું. તો રાહુલભાઈ, તમે ખાતર કેવી રીતે બનાવો છો? આ ખાતર બનાવવા માટે, જીવામૃત બનાવવા માટે આપણે ગાયનો ગોબર, જે પોદળો આપણે કહી શકીએ છીએ ગુજરાતીમાં, અને ગૌમૂત્ર આવે અને ગોળ આવે અને શેણાનો લોટ છે, એ બધું મિક્સ કરીને આપણે અહીંયા કણે નાખવાનું આવે. અહીંયા કણે નાખી દેવી અને અંદાજથી રોજ આપણે એક દિવસમાં 100 થી 150 લીટર જેટલું આપણે આનો નિકાલ કરી શકીએ છીએ આપણે. અને પહેલી વાર આપણે જો બનાવી તો 3 થી 4 મહિના જેટલો ટાઈમ લાગે છે. પછી આપણે રોજ આને જીવામૃત આપણે બહાર નીકાળી શકીએ. અને અહીંથી એનો ગેસ નીકળે છે. જો આ ગેસ રહ્યો એ અહીંથી ગેસ નીકળે છે અને આને આપણે રાંધવામાં પણ ઉપયોગ લઈ શકીએ. આનીથી આપણે રાંધી પણ શકીએ અને અહીંથી જીવામૃત બહાર નીકળે છે. આવી રીતની એની પ્રોસેસર થઈ જાય છે. અને આપણે આમાં જે નિંદામણનું ખડ હોય તે પણ નાખી શકીએ છીએ અને બધું પ્રોપર હવે પાણી થઈ જાય. કાંઈ પણ જરા કંઈ નામનો કચરો આવે નહીં. હવે આપણે પાણી જે નીકાળવી એવી રીતે જ નીકળી જાય છે. શોર્ટ વિડીયો બનાવે.